જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. દૂધ સાથે નથી પણ આપણે ભાવનગરથી ગાંઠિયા આવી જશે ગારિયાધારના શિવાભાઈના કળીવાળા ગાંઠિયા. તો સ્પેશિયલ કળી તો બધાનું હાર્દિક સ્વાગત છે. ને તમને બધાને આખું કથાય બતાવી દીધું છે. કથાય નહીં પણ બાસ્થાય ઉપરથી માંડીને નીચે સુધી નદીએ ભેળ ખાઈને વહી આવ્યા ઘેરે. હવે નેક્સ્ટ ટ્રીપ જોઈએ ક્યાં થાય. નામ મને યાદ જ છે પણ હું મસ્તી કરતો આ તો નામ બદલવાની કોશિશ કરી પણ આપણે બદલાવું નથી. બાસ્થાય બરોબર જ છે પણ એ તો ઘડીક વિડીયોમાં તાક તાક શું કહેવાય હસી મજાક તો કરવી જ પડે, મજા આવે ને. નકર પાછા આરે હોય એ બધા કંટાળી જાય. દાંત તો કઢાવવા જ પડે મારે. તો આજે સવારમાં નાસ્તો છે, ચા છે. 3.5 ફેટનું દૂધ નથી પણ ચા આપણે 3.5 ફેટના દૂધનો જ બનાવેલો છે. દૂધ લાવું? ના ગાંઠિયા છે ને દૂધની જરૂર ન પડે. દાબેલી છે, સાંજે દાબેલી હતી. આ હું નહીં ખાઉં. એ બે વસ્તુ તારું મારા ગાંઠિયા હોય એટલે આપણે વાખરીની જરૂર ન પડે, ઘટે નહીં કાંઈ. અને જેઠાલાલ તો અહીંયા રેડી જ રાખ્યું છે મેં આજ. અને રાબેતા મુજબ હવે કામ કરવા મળીએ ને ઘરના વ્લોગમાં આવી ગયા છે. હા, હવે બધી ટ્રીપ પણ પૂરી થઈ ગઈ ને વ્લોગે પૂરા થઈ ગયા. હવે પાછા રાબેતા મુજબ કામ કરવા મળી પછી પાછા તક પાછા જાવું. મજા આવે બધા આમ ગ્રુપમાં ફરવા જવાનું. મહિને 2 મહિને એક વાર તક જઈ આવવાનું. માઇન્ડ ફ્રેશ થઈ જાય. બાકી નાસ્તાનો ડબ્બો વાહ. તો હવે ફટાફટ ખાઈ લઈએ કેમ કે ગાંઠિયા છે રહેવાતું નથી. ઘણા ટાઈમ પછી મેં ગાંઠિયા જોયા છે તો હવે ફટાફટ હું ગારિયાધારની કળી ખાઈ લઉં. ખાવામાં તો આવી જાઓ બધા ગાંઠિયા ખાવા. ઈ સ્કૂટર મગાવ્યું હતું, આવી ગયું છે. અમે ફરીને આવી ગયા ત્યાં ઈ સ્કૂટર આવી ગયું ઘેરે. ને પહેલાં તો શરૂ કરીને બતાવી દઉં. જો લાઇટ આપે મસ્તીની 4 વ્હીલ જેવી લાઇટ આવે. સિંગલ માટે બહુ સરસ છે કેમ કે આ જગ્યા છે ને થોડીક આમ પહોળાઈ ઓછી આવે છે અને લંબાઈ તો બહાર જે ઓલા બોલ્ટના બધા મળે છે અહીંયા જ છે. અમારે બારીની બહાર જ પડી હોય એની જેટલી ન આવે પણ સિંગલ માટે બહુ સારું છે. ડેઇલી યુઝ થતું હોય એને લેવા જેવું છે. અને અહીંયા નંબર પ્લેટ આવે. આની નંબર પ્લેટ કમ્પલસરી લેવાની. અને બધા કાગળિયા હારે જ આવે. ફોલ્ડિંગ વાળું છે. અહીંથી છે ને આમ પડી જાય, તમારે ગમે ના લઈ જવું હોય. અને આની ટિકિટ નથી પણ ટ્રેનમાં બધે છે ને ફોલ્ડિંગ રાખવાનું. આવી રીતે લઈને નહીં જવાનું કેમ કે એવું સાંભળવા મળ્યું છે કે તમે જો આ રીતે જાઓ ને તો એ શરૂ કહેવાય એટલે તમારે નકર પછીની ટિકિટ ફાળવી પડશે. પણ તમારે ફોલ્ડિંગ કરી નાખવાનું. તો આની ટિકિટ નથી. બાકી ઇન્સ્યોરન્સ ને બધું લઈ લેવાનું. એક આવે છે 18 યુરો જેટલો થાય છે, વર્ષનું આવે. એમાં નંબર પ્લેટ ને બધું આવી ગયું. અને બીજું 38 યુરોમાં ફૂલ ઇન્સ્યોરન્સ, નંબર પ્લેટ બધું ઇન્ક્લુડ છે. વર્ષ દિવસનું આવે. મેં લીધું છે, અઠવાડિયામાં નંબર પ્લેટ નહીં આવી જાય. ને ફેબ્રુઆરી સુધીનો ઇન્સ્યોરન્સ છે. પછી પાછું આમાં એવું હોય નંબર પ્લેટ આ વર્ષે છે ને નંબર પ્લેટ ગ્રીન કલરની છે. દર વર્ષે બદલાવી જ પડે. દર વર્ષે કલર અલગ હોય નંબર પ્લેટનો એટલે એ લેવાની જ તે. નકર પછી અને નંબર પ્લેટ ન હોય ને ત્યાં સુધી બહાર નહીં કાઢવાનું. ટ્રાય મારવા જવા વાત અલગ છે, પછી દરરોજ ટ્રાય મારવા નહીં જવાની. ને બહુ મસ્ત છે ને. જો આમાં છે ને સિસ્ટમ એવી છે, આ નોર્મલ છે, 10ની સ્પીડે હાલશે. ને 2 વાર ક્લિક કરીને એટલે 20ની સ્પીડ થઈ જાય. એનાથી વધારે ન થાય. જો તમને બતાવું. અને પાનું હારે આપે છે. ખાલી 4 બોલ જ મારવાના છે હેન્ડલમાં. બાકી બધી વસ્તુ છે ને ફિટ જ આવે. હજી ચાર્જિંગ નથી કર્યું. 3-4 દિવસથી આંકું છું. આ લોકો કહે છે 40 કિલોમીટર હાલે છે પણ એટલો બધો યુઝ નથી એટલે ખબર ન પડે. પણ આપણે 30 ગણીને હાલવાનું. ને આ લીવર છે, જરીક ધક્કો મારીને આમ દબો ને એટલે હાલવા મળે. બાકી શરૂમાં તમે આ પછી સ્પીડમાં જતો ને આ દબો ને ધીમું પડી જાય ઓટોમેટિક. ને આ એક બ્રેક આપે છે. હવે તમને અકારીને બતાવું. અત્યારે જો હું પેલા 20ની સ્પીડ કરી દઉં. ઘેરે ને ઘેરે ટ્રાય મારું. ખાલી જરીક તમારે ધક્કો મારવાનો પણ મજા આવે છે. તમારે શું કહેવાય કે નાઇટમાં બસને લેટ થતી હોય ને 1.5 કિલોમીટર હાલવું પડતું હોય તો લેવા જેવું છે. બહુ મસ્તીનું છે, મજા આવે છે. બાકી ઇન્સ્યોરન્સના કાગળિયા બધું કઈ રીતે ઇન્સ્યોરન્સ લેવો બધું હારે જ આપે છે કાગળિયા. અને ફિટનું તમને કીધું ખાલી 4 જ બોલ મારવાના એટલે કમ્પ્લીટ ફિટ.
અને અહીંયા નીચે બેટરી આપે છે, ચાર્જિંગ બધી વસ્તુ સાથે આપે છે. તો હવે છે ને હું આ લઈને જોબ ઉપર જવાનું છે. પણ મજા આવે છે અને એટલો બધો વજન નથી, ઉપડી જાય. તમારે કંઈ મને લઈ જવું હોય ને તો લઈ જઈ શકો છો. ટ્રેનમાં એની ટિકિટ નથી, પણ આપણે ફોલ્ડિંગ રાખવાનું, અહીંથી થઈ જાય, દાંડીઓ પડી જાય. અને એનો પટ્ટો આવે, એ પટ્ટો લઈ લેવાનો, ખંભે નાખીને નીકળી જવાનું. ફરવા જાય ને બહુ કામ આવે. અહીંયા અમારે વાંજીમાં છે ને ટ્રેન બસો આવતી જ નથી, લેટ આવે છે. કલાકે કરી દીધી પણ તોય નથી આવતી. ના બહુ કામ આવે. હવે આને બેન કરી દઉં. તો આ છે એ સ્કૂટર. બોલ. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. હા, કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવું છે ને નાય લેવાય, વાડીએ ફટાફટ વાડી આવે. તમારે સા લઈને જવું હોય ને ઘેરથી વાડીએ તો મજા આવે. અત્યારે હું અહીંયા પાર્કિંગ કરી દઉં. અમે હોલમાં પાર્કિંગ કરી. હા, આ જર્મનીનો અમારો બ્લેક સ્કોપિયો છે. અત્યારે પ્રોગ્રામ છે ભાખરી અને સૂકી ભાજીનો. તો મેં ટમેટા, મરચું સુધારી નાખ્યું છે, લીંબુ એટલું છે. જોઉં છું સુધાર્યું આણે એટલે એવી રીતે જોવા, એટલે બીતો નથી કઈ. લે મેં એવી રીતે એટલે એવી રીતે જોયું. મેં એમ જોયું કે મેં સુધારું ને ડાયરેક્ટ કેમ એમ કીધું. તે એવી રીતે જોયું ને પછી મેં પાછું કહી દીધું કે તે કઈ ભયા, એટલે મેં ખાલી બોલાવવા માટે જ જોયું. હા, એટલે એ બોલાવું તો ના ભાઈ, એના જ કહેતું. તો ખાલી અહીંયા એક્ટિંગ કરવા માટે બેઠેલા છે. એક્ટિંગ, ઓનલી એક્ટિંગ. બટેન ચાલે ઉછળી દઉં? નહીં, હા ઉછળવાનું છે તો કેમ હું થોડીક વાત કરી લઉં. જ્યાં ઉછળી દઉં. લાય તને એમ હાથ બગાડવા બે હાથ. હાર ખોટા બે બટેટા છે. જો હવે થોડીક કોમેન્ટનો જવાબ આપી દઈ. તો ઘણા મિત્રો પૂછે છે કે મેં BA કર્યું છે, હું સ્ટુડન્ટ ઉપર આવું કે ના આવીને ડાયરેક્ટ જોબ ઉપર આવું, કે હું સ્ટુડન્ટ ઉપર આવું અને ત્યાં જોબમાં હું સેટ થાવ, પછી નર્સિંગ કરીને અમે ત્યાં આવીએ તો સારું. કે જો આ બધી વાતોનો છે ને, બધા જે કોમેન્ટો આવે બધી છે ને, એનો એક જ જવાબ છે. એક તો બને ત્યાં સુધી છે ને તમે લોકો સ્ટુડન્ટ કરતાં ડાયરેક્ટ જો થાય ને તો એ કરો પહેલાં. કેમ કે ખર્ચા તો તમે આગળ વિડીયો જોઈ લેજો. અત્યારે સ્ટુડન્ટમાં તો બહુ ખર્ચા વધી ગયા છે. પ્રાઇવેટ યુનિવર્સિટીના, ગવર્મેન્ટના તો જો કે ખર્ચા ન જ હોય, એમાં તો ખાલી રહેવા ખાવા પીવાના એ જ ખર્ચા આવે. અને સ્ટુડન્ટ વગેરે રીતે વર્ક પરમિટમાં આવવું, એમાંય તે પ્રોબ્લેમ એ છે કે આપણે લેંગ્વેજ કોઈને શીખવી નથી, ડાયરેક્ટ આવવું છે તો એ પોસિબલ નથી. એટલે ઓપ્શન તો પછી છેલ્લે આપણે સ્ટુડન્ટ વિઝાનો જ વધે, અને એમાંય તે IELTS કમ્પલસરી છે. એટલે આ બધું થઈ ગયું છે, રૂલ્સ બધા બહુ બધા ચેન્જ થઈ ગયા છે. આ વર્ક પરમિટ ઉપર થાય તો બધા પહેલા એ ટ્રાય કરો. વર્ક પરમિટ ઉપર આવો. અને નર્સિંગ એ કરીને આવવાનું સારું છે. અને બીજું હાઉસ બિલ્ડિંગમાં છે ને બધા એમ કહેતા કે ભાઈ 10 પાસ હોય તો ન થાય ને 12 પાસ જવે ને, એવું કાંઈ નથી. 10 પાસ ઉપર જ હાઉસ બિલ્ડિંગ થાય છે. 10 પાસ હોય ને તોય થઈ જાય ટૂંકમાં. આપણે એવું જરૂરી નથી કે તમે 12 કરેલું હોવું જોઈએ. એટલે 10 પાસ જે હોય ને એ ટેન્શન લેતા નહીં, એનું હાઉસ બિલ્ડિંગ થઈ જાય. પણ લેંગ્વેજ જોવે છે મેન. અહીંયા બધી વાતનો એક જ સવાલ છે, લેંગ્વેજ. કેમ કે અહીંયા છે ને લોકો ભાષા પ્રેમી છે, એટલે લેંગ્વેજ તો પેલા જોવે. અને એવું નથી કે ઇંગ્લિશ ઉપર જોબ નથી મળતી. લેવાવાળા ઇંગ્લિશ ઉપર રહે છે, અને બધાની ફિલ્ડ અલગ હોય. IT છે મોસ્ટ ઓફ, સાયબર સિક્યુરિટી વાળાનું છે. એમ લોકો પછી શું કહેવાય કે કેવી આ લોકોને જરૂર છે, અને પછી ઇન્ટરવ્યૂ આપણે દઈએ એની ઉપર આધાર છે, તો ઇંગ્લિશ ઉપર એ મળી જાય. વર્ક ફ્રોમ હોમ હોય ને, મતલબ જેમને લોકોને PC નું જ કામ હોય, IT ની કરેલું, ઈ લોકોને હજી ઇંગ્લિશમાં હાલી જાય છે. પણ ઈ લોકો સેટ થઈ ગયા છે અહીંયા 3-4 વર્ષથી નું હોય ને તો. હવે તો પાછું હવે જર્મન માંગવા મેળા છે. પણ પહેલા તો ઈ છે કે જર્મન ને પહેલા લેશે, અને જોવે બધામાં આપણે એમ જ રાખવાનું ભાઈ જર્મન જોહે ને, ઈ તો કમ્પલસરી જોહે જ તે. અને બીજી એક કોમેન્ટ હતી કે તમે અહીંથી સારી ડિગ્રી કરીને આવો ને તો ના તમે ગયા હોત કે ભાઈ એન્જિનિયરિંગની સારી ડિગ્રી, ત્યાં જઈને મજૂરી કામમાં જે પૈસા મળે તો આમાં કેટલા મળે. પૈસા છે ને બધામાં સેમ જ મળે, પણ તમારે ફિલ્ડ જોબમાં થોડાક વધારે મળે. પણ એમ પાછો ટેક્સ વધી જાય, એટલે બધા ખર્ચા સરવાળા તો આપણે છે ને બધું હેરખું કરીને જ ભેગું થાય.
કેમ કે પણ અહીંયા બીજો ઓપ્શન જ નથી ને. હવે આપણે શરૂઆતમાં આલો સ્ટડી કરતા કરતા શું કહેવાય કે ભાઈ મજૂરી વર્ક ને બધું કરવું પડે. પૂરું થાય પછી ત્યાં જોબ સેટ થાય બધું, એ પછી સેલેરી થોડીક વધે, એવું બધું હાલ્યા જ કરે. ને ગમે એ તમે ફિલ્ડ ભાઈ ડાયરેક્ટ આવો, બધાને સ્ટુડન્ટ ઉપર હોય તો બધાને ભાઈ કામ તો ગમે કરવું જ પડે. ના આપણે નથી કરતા કામ કરવામાં હેની શરમ. જર્મન લેંગ્વેજ હોય ને તો પાર્ટ ટાઈમ જોબમાં ઇશ્યુ આવે છે. જેમ કે મારું જ જુઓ તમે, 15 દિવસ પહેલા મેં જોબ ગોતવાનું ચાલુ કરી છે, બધે બસ હજી વાત હાલે છે, ત્યાંથી ફાઇનલ કાંઈ જવાબ આવ્યો નથી. B1 છે તો B2 માંગે. જર્મનનો મતલબ બેકરી, રેસ્ટોરન્ટ ને એવી બધી જગ્યાએ જ મારું તો અપ્લાય કરીએ છીએ. ઓનલાઈન કેટલી જગ્યાએ અપ્લાય કર્યું છે, ક્યાંયથી ક્યાંય જવાબ ઓનલાઈનમાં જવાબ બધાનો આવે. તમે એપ્લિકેશન કરી અમને ખૂબ ગમ્યું છે, પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી અત્યારે અહીંયા જગ્યા નથી. ભાઈ એક જ જવાબ આવે. બાકી તો બસ જો અત્યારે ભાખરી અને સૂકી ભાજીની મોજ માણવાની છે, બાકી કાંઈ ટેન્શન લેવાની નથી. પણ લેંગ્વેજ શીખીને આવો ને, પણ કોઈ પણ કન્ટ્રીમાં જાઓ ને, એ કન્ટ્રીની તમે લેંગ્વેજ શીખી લો ને એટલે તમારે કાંઈ કોઈને પૂછવાની જરૂર પડે જ. જેમને ડિપેન્ડન્ટમાં આવવાનું છે તો એવું કહે છે કે મારા હસબન્ડને આ સેટ છે તો હવે હું ના જઈને કરીશ, એવું ન કોઈ વિચારો. જેટલો 1 મહિનાનો ટાઈમ હોય, 2 મહિનાનો હોય કે 6 મહિનાનો હોય, તમને આ સ્ટાર્ટ કરી દો ને તમે સ્ટાર્ટ કરશો ને ત્યારે અહીંયા આવીને અહીંના ક્લાસમેટ ભરીએ કોઈ વાત થાહો. 100%. આ વાતમાં તો ભાઈ છે ને માલ છે બહુ વધારે. પણ કેમ કે નાથી છે ને બધા આપણે એવું જ વિચારીને આવી છે કે ના જઈને શીખશું ને આવડી જાય ને, તો અહીંયા આવીને છે ને ભાઈ કોઈ કાંઈ કરતું નથી. ટાઈમ વયો જાય ને અહીંયા પાછું કેવું એડમિશન તરત મળે નહીં. એડમિશન તરત ન મળે, જોબ ચાલુ થઈ ગઈ હોય તો પૈસા હારા લાગે કે હવે શું કરવું, પૈસા ઓલા કરી દે. જેમ કે જો મારું B1 પતી ગયું છે તો મારો B2 જુલાઈ ઓગસ્ટમાં વારો આવશે મારો B2 ભણવાનો. તો પછી મને જોબ મળી ગઈ હોય તો મને એવું થાય ને પૈસા આવે છે, હવે જર્મન શું કરવું. એટલે ગમે એટલું તમે કરીને જેટલું બને એટલું કરીને આવો તો વધુ સારું રહેશે. કરીને આવશો ને તો જ અહીંયા આવીને શીખવાની થોડીક ઓલી એમ થશે કે નહીં મારું A2 અધૂરું છે, હવે હું અહીં A2 નો ક્લાસ જોઈન કરી લઉં. જેમ કે હું B1 અધૂરું કરીને આવી હતી, અધૂરું હતું મારું, તો મેં કેમ તરત અહીંયા B1.2 માં એડમિશન લઈ લીધું ને પૂરું થઈ ગયું. મેં B2 માં અનમેલ્ડ કરાવી દીધું છે, પણ એનું વેઇટિંગ લિસ્ટ વધુ છે. હવે જોઈએ ક્યારે મળે છે. અને અહીંયા આવીને તે એવું નથી કે તમે ના કદાચ તમે B1 B2 કરીને આવો, પણ અહીંયા આ લોકો છે ને ટેસ્ટ લેશે, ઇન્ટરવ્યુ બધું ટૂંકમાં જેમ કેમ IELTS આવે એમ ટૂંકમાં આખી એક્ઝામ ટાઈપ જ લે. તમારે અડધી કલાક બધું લઈ લે, તમારું કેટલું બોલી શકો છો, ટેસ્ટ કેટલું લખી શકો છો બધું. પછી આ લોકો લેવલ નક્કી કરે કે ભાઈ આને કયા લેવલમાં બેહાડવાનું છે. પણ આને B1 કર્યું હતું તો આને તો ટેસ્ટ લીધી હતી એટલે B1.1 માં જ મળી ગયું હતું. એટલે B1.2 માં મળ્યું હતું. હું ના B1 કરીને આવી હતી ને ટેસ્ટ લીધી ને થોડુંક ક્વેશ્ચન એમને નોર્મલ એક્સપ્રેશન હતું, B1.2 માં મળી ગયું હતું ને 1.5 મહિના જેવો કોર્સ હતો, એ પૂરો થઈ ગયો. પછી એ એક્ઝામ આપણે દેવી હોય તો આપણી પાસે ઓપ્શન હોય, ન દેવી હોય તો આપણી પાસે ઓપ્શન હોય. સર્ટિફિકેટ જોતું હોય તો એક્ઝામ દેવાની, નહીં જોતું હોય તો પાછું B2 સ્ટાર્ટ કરી દેવાનું. પણ B1 પૂરું થાય પછી B2 ના એડમિશન માટે B1 નું સર્ટિફિકેટ જોઈએ છે અહીંયા, ત્યાં સિવાય એડમિશન નહીં મળે. ને તોય તમે B2 માં એડમિશન કરવા માંગતા હો તો B2.0 કરીને આવે, એ કરવાનું 2 મહિના. B2.0 જેમાં B1 નું ગ્રામર નું ફરીથી B1 નું ગ્રામર જ તે રિવાઇઝ કરવાનું. પછી B2.1 ને B2.2 એટલે જો B1 નું સર્ટિફિકેટ ન હોય તો B2 ના 3 પાર્ટ થઈ જાય છે. એટલે અહીંયા ટૂંકમાં છે ને લેવલ આપણે જ તો મેં બધામાં ખબર જ છે તમને ત્યાં એક લેવલના 2 લેવલ થઈ જાય છે, પણ B1 થી પાછા 3 લેવલ થાય છે. એટલે મને એમ છે કે આ C1 થી પાછા 4 ન કરે તો સારું, 4 ન આવે તો માઇનસમાં જાય નહીં. C1.-0 એવું કઈ પણ ભેગું નહીં થાય, ભેળ્યું નહીં કઈ ભેગું નહીં છું, સાયમું નહીં ગાય, સાયમું નહીં. 4 લેવલ ન હોય સારું. આવું છે બધું. પણ તમે બધું જો આ લેંગ્વેજ ને કરીને આવો તો વધારે સારું. પણ આ એક ખાસ ભાઈ તમે જેવું વિચારો છો ને કે ભાઈ અહીંયા ના ટાઈમ હોય ને તો એ લેંગ્વેજ શરૂ કરી જ દેજો. અને જેમને બી સ્ટુડન્ટમાં આવવું છે એ પહેલા જો કે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે શું જોઈએ છે. અમારો વિડીયો એક છે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે શું જોઈએ છે એ જોઈ લ્યો. અને ઈ થાય એમ હોય તો પહેલી ટ્રાય ગવર્મેન્ટની રાખો, તો જ તો અહીંયા આવીને તમે કંઈક કરી શકશો. ફીસ તમારી એક મોટું વયું જશે કે ફીસ પે નહીં કરવી પડે.
બાકી આમાં તો ભાઈ છે ને લોઢે લીટો, આ ભલે મારી પાસે પ્લાસ્ટિકનો ડબ્બો છે પણ લોઢું સમજીને છે ને લોઢે લીટો ભાઈ. પ્રાઇવેટમાં આવ્યા ને એ તમારા જોબ સિકર પૂરા થાય ને તો માઇન્ડ ખર્ચા ઊભા થાય, તમે સરવાળા ટોટલ મારશો ને તો એટલે એમાં તો બીજું કંઈ કહેવા જેવું છે જ નહીં. બસ તો બાકી તો તમારે છે ને કાંઈ હોય તો કોમેન્ટમાં કહીજો, આપણે પાછું નેક્સ્ટ વિડીયોમાં એ લઈ લેવું કોમેન્ટ. ને એક કોમેન્ટ એવી બી હતી કે તમે કોમેન્ટના જવાબ નથી આપતા. અમે આપીએ તો છે પણ પોસિબલ સેતન પાસે ટાઈમ નથી રહેતો. મને જે નોલેજની ખબર હોય ને હું એટલાનો રિપ્લાય આપું છું. મને સ્ટુડન્ટ વિઝા વિશે કશી ખબર નથી તો હું એના રિપ્લાય નથી આપી શકતી. બીજું ભાઈ જો છે ને મારા બધા મિત્રો સગાવાલા ભાઈ, હું કોઈને ફોન નથી કરી શકતો, ઘણી વાર હું છે રિપ્લાય નથી આપી શકતો, તો એને ત્યાં સુધી હું છે ને એની ઉપર વિડીયો બનાવી નાખી. હવે તમે સમજો હોય એક માણસ કેટલાને ફોન કરીને જવાબ આપે, રિપ્લાય આપે, એટલે છે ને તમે કોમેન્ટો કરી દેજો, આપણે વિડીયો એની ઉપર પણ બનાવી નાખશું. મોસ્ટ ઓફ બધા વિડીયો બનાવેલા છે સ્ટુડન્ટના બધા, તમે આગળ જોઈ લેજો, બધા મોસ્ટ ઓફ બનાવેલા છે. કેમ કે ઘણા હું મિત્રોને બધા ફોન કર્યા ભાઈ તમે તો હવે મોટા માણસ થઈ ગયા ને આમ ને તેમને, ભાઈ કોઈ મોટું માણસ થઈ ગયું નથી. જો અહીંયા ભાખરી બનાવી છે ને ખાવાની છે નિરાયતે. હવે જેઠાલાલ જોતા જોતા હવે તડકો તો મારી દીધો, શું વાત છે, સૂકી ભાજીમાં ભૂખ લાગી ગઈ છે. જમવાનું રેડી થઈ ગયું છે, ભાખરી, સૂકી ભાજી, કેરીના હાથના દૂધ, અને સવારે નહીં તો સાંજે બાકી તમારો ભાઈ 3.5 પેટના દૂધ સાથે આવી ગયો છે. માય ફેવરિટ દૂધ હવે 3.5 પેટનું. તો જમવાનું રેડી છે, તો ચાલો મિત્રો બધા જમવા. 3.5 પેટ બોલ, તારે કાંઈ કેવું છે? તો કાંઈ કામકાજ હોય તો કોમેન્ટ કરી દેજો, તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.